નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં શ્રી વાઘેશ્વરી મંદિરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ ગરબા રાઉન્ડ અને અલગ અલગ સ્ટેપ સાથે ગરબા હરીફાઈ યોજાઈ હતી, જેમાં ખેલૈયા બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। માંગરોળમાં અતિ પ્રાચીન વાઘેશ્વરી મંદિરમાં શરદ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં અહીં અનેક વર્ષોથી સોની વણિક સમાજના લોકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાય છે, જે ગરબી માંગરોળ નગરમાં આકર્ષણ જમાવે છે। ત્યારે શરદ પૂર્ણિમા નિમિત્તે પણ માતાજીના સાનિધ્યમાં રાસોત્સવ હરીફાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ બહેનોએ ભાગ લઈ પ્રાચીન અર્વાચીન ગરબા પર રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં વિજેતા બનેલ બહેનોને સોની વણિક સમાજના આયોજકો દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સોની વણિક સમાજના આગેવાનો અને યુવાનો સાથે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ભાજપ મહામંત્રી પરેશભાઈ જોશી, પત્રકાર પરેશ લાલવાની, હિંગળાજ માતાજીના મંદિરના મહંત શ્રી તરુણગીરી બાપુ સહિતના આગેવાનોએ પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના પર્વની ઉજવણી કરી હતી। વાઘેશ્વરી માત કી જય। વાઘેશ્વરી મંદિર દરમિયાન પ્રાચીન ગરબા હર શરદ પૂનમના દિવસે રમાય છે। બધા ભક્તો ભેગા થાય છે અને રાસોત્સવનો મહોત્સવ હોય છે અને છેલ્લે ઇનામ વિતરણ હોય છે અને ખૂબ મજા આવે છે। જય માતાજી। જય માતાજી। માંગરોળ વાઘેશ્વરી મંદિરના પૂજારી કમલેશભાઈ હર્ષદભાઈ મહેતા આજ રોજ શરદ પૂર્ણિમા માતાજીનો આનંદ ઉત્સવ ઉજવાય છે। માંગરોળના તમામ માય ભક્તો કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર પ્રાચીન આ ગરબા ગવાય છે અને માતાજીનો આનંદ ઉત્સાહ થાય છે। આજે સર્વનો સાથ સહકાર અમને મળે છે અને અમારે માતાજીની અંદર આજે આનંદ છે અને દૂધ પવાની પ્રસાદી દેવાય છે। જ્ઞાતિના બહારગામથી પધારેલા મહેમાનો પણ આજે આવેલા છે। માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે। માતાજીના અમારા પરચે હજરાજુર છે। માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી। આજનો કાર્યક્રમ શરદ પૂર્ણિમા મહોત્સવ વાઘેશ્વરી માતાજી ગરબી મંડળ વર્ષોથી આ અતિ પ્રાચીન મંદિરમાં રાસ ઉત્સવ રમાય છે। નવરાત્રિ દરમિયાન પણ રાસ મહોત્સવ આવી રીતે હરીફાઈને બધું આયોજન કરવામાં આવે છે। આજનો વિશેષ દિવસ શરદ પૂર્ણિમા ઉત્સવમાં વાઘેશ્વરી મંદિર ગરમીમાં રાસ મહોત્સવની હરીફાઈ દરેક બહેનો રાસ રમે છે। બધાને ઇનામ વિતરણ કરવામાં આવે છે, બધાને નાસ્તો કરવામાં આવે છે અને વર્ષોથી આ મંદિર અતિ પ્રાચીન છે। દૂધ પવાની પ્રસાદી આપવામાં આવે છે અને માતાજીનો જય જયકાર કરી પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા બધું રાસ રમવામાં આવે છે। ભાઈઓ બહેનો બધા સાથ સહકારથી આ મહોત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવે છે અને વાઘેશ્વરી મંદિર અતિ પ્રાચીન હોય ત્યાં જે કોઈ દર્શન કરવા આવે છે એ બધાને માનતાઓ ફળે છે અને માતાજી સાક્ષાત હાજર છે। વાઘેશ્વરી માતા કી જય।